તો આ જ રીતે રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ઠેર ઠેર ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડા જિલ્લામાં ફાયર સેફટીને લઈને દીવા તળે અંધારું જેવો ઘાટ ઘડાયો છે। ખેડા જિલ્લાની જે કલેક્ટર કચેરીથી ફાયર સેફટીને લઈને તપાસના આદેશ આપવામાં આવી રહ્યા છે, તે જ કલેક્ટર કચેરીની ફાયર સિસ્ટમ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ફેલ સાબિત થઈ છે। આમ કલેક્ટર કચેરીમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો ખુદ કલેક્ટર સહિતના અધિકારીઓ પણ પોતે સુરક્ષિત ન રહી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। નડિયાદની કલેક્ટર કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી, જ્યાં આગળ જિલ્લામાંથી દિવસભર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પોતાના અનેક કામ અર્થે આવતા હોય છે, ત્યારે અમે જ્યારે રિયાલિટી ચેક કરવા માટે, એટલે કે સંદેશ ન્યૂઝ આ રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું, ત્યારે અહીંયા આપને દ્રશ્યો બતાવી દઉં કે આ જે ફાયર જ્યારે કોઈ પણ સમય આગ લાગે ત્યારે આ જે કોક હોય છે, કોકને ઓન કરવાનો હોય છે। આ કોકને ઓન કરવાનો હોય છે। આ કોક હું ઓન કરી રહ્યો છું, આ કોક ઓન કર્યો, અને બીજી તરફ આ જે પાઇપ હોય છે, એ પાઇપનો જે કોક છે તેને ઓન કરવાનો હોય છે। આ પણ હું એક ઓન કરી રહ્યો છું, પણ આપ જોઈ શકો છો કે અહીંયા પાણી જ નથી આવી રહ્યું, એટલે કે જ્યારે જો કોઈ ઇમરજન્સી સેવાની જરૂર પડે ત્યારે ચોક્કસથી આ સિસ્ટમ ફેલ સાબિત થઈ શકે છે। સરકારી જે કચેરીઓ હોય છે ત્યાં જ આવી હાલત હોય તો અન્ય જગ્યાઓની શું હાલત હોઈ શકે છે તે આપણે વિચારી શકીએ છીએ। કરુણેશ પંચમણી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા।